હેલો દોસ્તો, તો આપ સર્વેનું સ્વાગત છે મારા એક નવીન વ્લોગમાં. તો હું વરસાદની આ સરસ મજાની મોસમમાં નીકળી પડ્યો છું માનગઢની સફરે. મિત્રો, જ્યારે વરસાદની વાત કરીએ તો વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું તો અતિ મુશ્કેલ છે. તો મિત્રો, વાતમાં હું પહોંચી ગયો છું માનગઢની ટેકરી પર અને ત્યાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. શું વરસાદ વરસી રહ્યો છે! ખૂબ જ મજા આવી રહી છે, બહુ મજા આવે છે. હા, ભીંજાવાની હું મજા છે ભાઈ, બહુ મજા છે. તો મિત્રો, હું ત્યાંથી નીકળી પડ્યો થોડે આગળ કે જ્યાં રસ્તાના બે ફાટા પડે છે, જેમાં જમણી તરફ શહીદ સ્મારક આવેલું છે, જ્યારે ડાબી તરફ સંગ્રહાલય અને શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન આવેલું છે. તો મિત્રો, હું જઈ રહ્યો છું શહીદ સ્મારક તરફ. અહીંયા શહીદ સ્મારક જતાં પહેલાં એક ટોલ નાકો આવે છે કે જ્યાં પર પર્સન 10 રૂપિયા ચાર્જીસ હોય છે. જેમાં આપણી સાથે બાઇક હોય તો બાઇકના અલગથી 10 રૂપિયા હોય છે. તો આપણે આ બધું ભાડું ચૂકતે કરી અને આગળ નીકળી ગયા. તો અહીંયા આ ગેટની એકદમ નજીક શહીદ સ્મૃતિ વન પણ આવેલું છે કે જેમાં અલગ અલગ વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. મિત્રો, તમને એમ થતું હશે કે આ માનગઢ જોવાયું છે. તો હા, માનગઢ એ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે, જેમાં થોડો ભાગ ગુજરાતમાં અને થોડો ભાગ રાજસ્થાનમાં, જેમાંથી શહીદ સ્મારક અને સંગ્રહાલય એ રાજસ્થાનનો ભાગ ગણાય છે, જ્યારે શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિવન એ આપણા ગુજરાતનો ભાગ ગણાય છે. તો મિત્રો, આપણે ફટાફટ જઈએ છીએ હવે શહીદ સ્મારક તરફ અને તેની વિશેની કંઈક અવનવી માહિતી જાણીએ. તો ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં અંગ્રેજી હુકુમત દરમિયાન 1919માં અમૃતસરના જલિયાવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર જનરલ ડાયર દ્વારા ધડાધડ ગોળીઓ ચલાવીને આશરે 300 જેટલા લોકોની લાશો ઢાળી દીધી હતી. આ ઇતિહાસમાં આ બનાવ ખૂબ જ જાણીતો છે. આવો જ એક બનાવ આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરની નજીક આવેલી માનગઢની ટેકરીઓ ખાતે બન્યો હતો. પણ આ બનાવ ઇતિહાસના પાને કદાચ નોંધાયો નથી. માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ ખીણોની ભીતરમાં કાળમેઢ પથ્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઇતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકાય છે. પ્રકૃતિ પૂજકોની હૃદયદ્રાવક કિસ્સો અને કિકિયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં સંભળાતું લાગે છે. પ્રકૃતિ પૂજકોમાં ગોવિંદ ગુરુ નામે એક પ્રખર નેતા થઈ ગયા હતા કે જેમનો જન્મ 1858માં ડુંગરપુર ખાતે થયો હતો. જે તે સમય દરમિયાન દુષ્કાળમાં મૃત્યુ પામેલા લોકોની દુર્દશા જોઈ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમણે સમાજ સેવા કરવાનું નક્કી કર્યું અને ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. તેમણે 1903માં સંપ સભા નામે એક સંગઠન ઊભું કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાની એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. આ સંપ સભા એ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. અને આ સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું કે જે આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સમય જતાં 17 નવેમ્બર 1913ના રોજ શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢના ડુંગર ઉપર સંપ સભાના ભક્તો એકઠા થાય છે. જે બાબતની જાણ અંગ્રેજ સરકારને થઈ ત્યારે અંગ્રેજ કર્નલ સટને દેશી રજવાડાઓનો સાથ લઈ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરી લે છે. પછી અંધાધૂન ગોળીબાર તથા તોપમારો કરે છે, જેમાં 1507થી પણ વધુ આપણા આદિવાસી ભાઈઓ તથા બહેનોના મૃત્યુ થાય છે. અને એવું કહેવાય છે કે મૃત માતાને સ્તનપાન કરતા રડતા બાળકને જોઈ અંગ્રેજોએ યુદ્ધ રોક્યું હતું. યુદ્ધના અંતે શ્રી ગોવિંદ ગુરુ ઘાયલ હાલતમાં ઝડપાય છે. ત્યારબાદ અંગ્રેજો તેમને ગિરફ્તાર કરે છે અને તેમને ફાંસીની સજા ફટકારે છે. પરંતુ અંગ્રેજ સરકાર આ જ સજાને આજીવન કારાવાસમાં ફેરવી દે છે. સમય જતાં 12 જુલાઈ 1923ના રોજ શ્રી ગોવિંદ ગુરુને જેલમાંથી મુક્ત કરે છે. પરંતુ અંગ્રેજો શ્રી ગોવિંદ ગુરુ સામે એક શરત મૂકે છે કે જેઓને કુશલગઢ, બાંસવાડા, ડુંગરપુર તથા
સંતરામપુર વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં. તો આ આઝાદીના આંદોલનના રક્તરંજિત પ્રકરણ સમાન માનગઢ માનવ હત્યાકાંડની કરુણગાથા પાષાણ હૃદયના માનવીને પણ કંપાવી દે તેવી હતી. તો મિત્રો, દર વર્ષે અહીંયા 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. તેમજ કારતક સુદ પૂનમના દિવસે મેળો ભરાય છે. આ શહીદ સ્મારકથી થોડે આગળ જઈએ તો ત્યાં સનસેટ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કે જ્યાં સૂર્ય ડુંગરોની ભીતરમાં અસ્ત પામે છે. આવો સુંદર મજાનો કુદરતી નજારો જોવાલાયક હોય છે. તો દોસ્તો, હું આશા રાખું છું કે તમને માનગઢ હત્યાકાંડ સાથે સંકળાયેલી કેટલીક અવનવી બાબતો જાણવા મળી હશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો અને શહીદોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરજો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ માનગઢ પાર્ટ 2 સાથે, કે જેમાં બાકી રહેલા માનગઢને આપણે એક્સપ્લોર કરીશું. અને જો તમે મારી YouTube ચેનલ પર નવા હોવ તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.